ખ્યાતિકાંડનો મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ પકડાયો છે। કાંડ થતાં જ ઓસ્ટ્રેલિયાથી દુબઈ ભાગી ગયો હતો। ખ્યાતિકાંડના મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલની આખરે ધરપકડ। ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમદાવાદ એરપોર્ટથી કાર્તિક પટેલને ઝડપી પાડ્યો છે। છેલ્લા 2 મહિનાથી ફરાર હતો કાર્તિક પટેલ। અમદાવાદની ખ્યાતિકાંડમાં કાર્યવાહીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે। ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમદાવાદ એરપોર્ટ પરથી કાર્તિક પટેલને ઝડપી પાડ્યો છે। ખ્યાતિ ફાઉન્ડેશનનો ચેરમેન કાર્તિક પટેલ 2 મહિનાથી ફરાર હતો। દુબઈથી અમદાવાદ આવતા જ કાર્તિક પટેલને એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી। ખ્યાતિકાંડ સમયે કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયામાં હતા, પરંતુ ખ્યાતિકાંડ સામે આવ્યા બાદ તે દુબઈ ભાગી ગયો હતો, જેથી કરીને પોલીસે કાર્તિક પટેલ સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી। કાર્તિક પટેલે ધરપકડથી બચવા આગોતરા જામીનની અરજી પણ કરી હતી, પરંતુ કોર્ટે કાર્તિક પટેલને આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી। ત્યારે હવે શકંજામાં આવેલા કાર્તિક પટેલની પૂછપરછમાં મોટા ખુલાસા થઈ શકે છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કાર્તિક પટેલને અમદાવાદ એરપોર્ટ પરથી અટકાયત કરી છે। કાર્તિક પટેલે વધુ તપાસ અર્થે ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવ્યા છે। કાર્તિક પટેલે દુબઈથી અમદાવાદ આવી રહ્યો હતો ત્યારે જ તેને પકડી લેવામાં આવ્યો હતો। ખ્યાતિકાંડ બાદ પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો અને તેની સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી।